ચાલો મિત્રો, સવારમાં જાગી ગયા. અત્યારે બ્રશ કરી લીધું, બાકીના જે કામ હતા એ બધા બ્રશ પહેલાં નહીં કરી લીધા. અત્યારે હવે પાણી આવે છે નળમાં, ધોઈ લઈ. કાલે વાળો હતો ભરાણું નહીં, આજે પાછું પાણી ભરી લઈ છે. પાણી મીઠું જ આવે છે, વાંધો નથી. બપોર પછી આવશે એ અમારે મોડું પાણી આવશે. પાણી રોજ આવે અમારે. તો ઉનાળામાં તકલીફ પડી ગઈ હતી કે 4 દિવસે પાણી આપતા હતા, હવે વાંધો નથી. મિત્રો, સવારની પહેલી ચા છે, તમને બતાવું. સરસ મજાની આપણે મૂકી છે ચા સવારમાં. પહેલી ચા એમ કહેવાય ને તો આપુડી કહેવાય હો, પહેલી ચા. હા, ચાલો મિત્રો, જો સવારની પહેલી ચા આપણી થાય છે, બને છે. સમય 6:45 વાગી ગયા છે. ચાલો આપણી ચા મીણી છે ઉકળવા. કઠોળ માટેનું કુકર આપણે યાદ રાખ્યું છે. અને મિત્રો ગાડી રગડા જઈએ પહેલી તારની. ચાલો સવારમાં ચા પીવા. આપણે કંઈ ગુડ મોર્નિંગ ફૂડ મોર્નિંગનો સુપ્રભાત સવારમાં. ચા આપણી હાવ સરસ મજાની કેસરી થઈ જાય. હજી કેસરી કલર નથી થયો બરાબર, ધીમે ધીમે થતો આવે છે. ને આપણે મિત્રો કંઈ ચા જો તુલસી કે એવી શુદ્ધ કે જે એવી કોઈ વસ્તુ નથી વાપરી. ચા આપણે સુરુ ચા વાપરી છે, આપણે અમરેલીની છે. ને આ ચામાં એક ખાસિયત છે, હું બનાવું છું એટલે ગમે બનાવતો એ ખાસિયત એ છે કે આને ઉકાળવી બહુ પડે. ઉકાળો એટલે ચા એકદમ કેસરી થાય, પણ થોડી ચા એ કામ થઈ જાય. હા, એ આપણી ચા ઓલરેડી બનવામાં તૈયાર થઈ ગઈ છે પીવા માટે. હવે ચા પી લઈ, મોડું નથી કરવું. ને જે આપણે યાર્ડમાં જવાનું છે બટેટા લેવા. મિત્રો, આજે અમારે મારા માણેકવાડાના મંગલુભાઈ વાળા એના તરફથી આજે આપણે નિશાળમાં સરસ મજાના બટેટા પૌવાનું આયોજન હતું. ને આપણે લગભગ સવારમાંથી બધી તૈયારી ચાલુ કરી દીધી હતી. બટેટા બાફવાની, છોલવાની, પછી મરચાં, ડુંગળી, ટમેટાં આ બધું મિક્સિંગ કરી આપણે નિશાળે અત્યારે બનાવી નાખ્યું છે. અને હવે આપણે તમને બતાવું બટેટા પૌવા કઈ રીતે આપણે બનાવ્યા છે, કેવા બનાવ્યા તમને બતાવું. જુઓ મિત્રો, આપણે બટેટા પૌવા નિશાળ માટે બનાવ્યા છે. નિશાળના તમામ છોકરાને ખવડાવવાના છે. અને વજનમાં લગભગ 22 કિલો જેટલો વજન થયો છે બધું છે. બટેટા પૌવા બધું કમ્પ્લીટ છે. તો 12:30 થઈ ગયા છે. છોકરાને જમવા આપી દઈ. નાસ્તામાં આપણે આપવાનું છે ઉપમા.